टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે મંદિરના ટ્રસ્ટ સામે આજ સુધી કોઈ સવાલો ઊભા નથી થયા તે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ પર હવે જાણે ભૂદેવોને ટ્રસ્ટ ન હોય તેવું લાગી રહ્યું છે। વિવિધ મુદ્દાઓને લઈને નારાજ અંબાજી દેવસ્થાનના બ્રાહ્મણોએ પાટનગર પહોંચીને રજૂઆતો કરવા મજબૂર થવું પડ્યું છે। અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે। અત્યાર સુધી તો અહીં શાંતિ હતી, પરંતુ હવે બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે। બ્રહ્મ સમાજનો આરોપ છે કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં રોજબરોજ વહીવટમાં નવા નિયમો લાવીને માઈ ભક્તોની લાગણી દુભાય તે રીતે મનસ્વીપણે વહીવટ ચાલી રહ્યો છે। માતાજીના ધામનું વેપારીકરણ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। બ્રહ્મ સમાજનું કહેવું છે કે અંબાજી દેવસ્થાનનો જે વહીવટ ચાલી રહ્યો છે તે મનસ્વી રીતે ચાલી રહ્યો છે। તેમાં તેઓ પોતાનો મત રજૂ નથી કરી શકતા। તેમનું જાહેરમાં અપમાન થાય અને તેમની સાથે ખૂબ જ અન્યાય કરવામાં આવે છે। એટલું જ નહીં, માઈ ભક્તોને પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રહ્મ સમાજે સરકારને કરેલી રજૂઆતમાં વિવિધ 9 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે। ભૂદેવોની માંગ છે કે સુરક્ષાના બહાના હેઠળ પ્રવેશ ગેટ બંધ રાખવામાં આવે તે ખુલ્લા જોઈએ અને ગેટ નંબર 7થી વિપ્રમંડળના ભૂદેવોને પ્રવેશ મળવો જોઈએ। આરાસુરી જે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ એક પબ્લિક ટ્રસ્ટ છે, તેમ છતાં આ ટ્રસ્ટમાં સંચાલક મંડળમાં માત્ર 7 અધિકારીઓ છે। તેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ જેવા કે સ્થાનિક ધારાસભ્ય અને અંબાજીના સરપંચનો સમાવેશ થવો જોઈએ। યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવોમાં મંદિરના ખોટા નિયમો આધીન 2 ભાગલા પાડવામાં આવે છે અને અંદરો અંદર લડાવવામાં આવે છે। જેમ કે બહારથી કોઈ ધજા ચડાવવા આવે ત્યારે તે મંદિર દ્વારા ચડાવવામાં આવે છે। તે વખતે ઢોલ નગારા વગાડવામાં આવે છે અને ફોટા પાડવામાં આવે છે। તેમની સાથે મંદિર સ્ટાફ જાય છે, પરંતુ બ્રાહ્મણ યાજ્ઞિક વિપ્રમંડળને જવા દેવામાં આવતા નથી। ઢોલ નગારા વગાડવામાં આવતા નથી, ફોટા પાડવામાં આવતા નથી। આવો જાહેર અન્યાય શા માટે થઈ રહ્યો છે તેવો પણ એક સવાલ છે। આ ઉપરાંત હવનશાળામાં યજ્ઞ માટે નોંધવામાં આવતી પાવતી માટે યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવોને હેરાન કરવામાં આવે છે। આ પાવતી પ્રથા સદંતર દૂર થવી જોઈએ તેવી બ્રહ્મ સમાજની માંગ છે। બ્રહ્મ સમાજનું કહેવું છે કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં સનાતન ધર્મના ઓથા હેઠળ બ્રાહ્મણ સિવાયના વ્યક્તિ ન બેસાડી દેવાય અને પ્રસાદ આપવા ગર્ભગૃહમાં પણ બ્રાહ્મણ સિવાય અન્ય સનાતનીને બેસાડવામાં આવે છે। તે સમગ્ર બ્રહ્મ સમાજનું અપમાન છે। 5મો મુદ્દો એ છે કે બ્રહ્મ સમાજની માંગ છે કે ધાર્મિકતાવાળી જગ્યાએ બ્રાહ્મણને જ બેસાડવામાં આવે। બ્રહ્મ સમાજની 6ઠ્ઠી માગણી એ છે કે હવન અને યજ્ઞ માટે ટેમ્પલ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવાની પ્રથા બંધ કરવામાં આવે। 51 શક્તિપીઠોમાં ભોગ ધરાવાતો નથી અને સવાર સાંજ નિયમિત પૂજા થતી નથી। વસ્ત્ર પરિધાન થતા નથી, જેથી 51 શક્તિપીઠમાં પૂજારી મૂકવા જોઈએ અને રોજ થાળ ધરાવાય તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ। મંદિરમાં થયેલું વેપારીકરણ સંપૂર્ણપણે અટકવું જોઈએ, કારણ કે શ્રદ્ધાળુઓ મંદિરમાં ધજા ચડાવવા આવે ત્યારે તેમની પાસેથી ધજાની લંબાઈ પ્રમાણે પૈસા વસૂલવામાં આવે છે। આવું પણ ન થવું જોઈએ। મંદિર ટ્રસ્ટ દ્વારા આઉટસોર્સિંગથી પૂજારી, વિધિ વિધાનના બ્રાહ્મણો, વહીવટી સ્ટાફ અને વકીલ સહિતની ભરતી ટેન્ડર પ્રક્રિયાથી ન કરવી જોઈએ, કારણ કે તે ભ્રષ્ટાચારને જન્મ આપે છે। જેથી હાલમાં બહાર પાડવામાં આવેલું ટેન્ડર અટકાવવું જોઈએ। બ્રહ્મ સમાજે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કોર્ટનો પણ સહારો લેશે। માના મંદિરમાં એટલા મોટા ખોટા ખર્ચાઓ પાડવામાં આવે, જેની અવારનવાર અમે આ ખર્ચાઓની વિગત પણ સરકારને આપી છે। તો સરકાર આજે અમે 9 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું છે
અમારા આવેદનપત્રના 99 મુદ્દાઓમાં દેવસ્થાન ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર શ્રી ખૂબ જ ગંભીરતાપૂર્વક આ મુદ્દા ઉપર ધ્યાન આપે અને વહીવટદારને સૂચના આપી અને અમારી માગણીઓનો સત્વરે અમને ઉકેલ મળે એવી રજૂઆત કરવા માટે આજે અમે અહીં આવ્યા હતા. આપના માધ્યમ દ્વારા જગતભરના લોકોને જણાવવા માગું છું કે અંબાજી દેવસ્થાન પબ્લિક ટ્રસ્ટ છે એ વેપારીકરણનો અડ્ડો નથી. માટે સરકાર વેપારીકરણ અટકાવે અને લોકોની આસ્થા પ્રમાણે મંદિરનો વહીવટ ચલાવે. બ્રહ્મ સમાજ અત્યાર સુધી શાંત રહ્યો છે, પરંતુ હવે તેઓ આકરા પાણીઓ હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં હવે બ્રહ્મ સમાજ આશા રાખી રહ્યો છે કે તેમની વિવિધ 9 માંગણીઓ સંતોષવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલી પણ દૂર થાય અને તેમને સહન કરવી પડતી મુશ્કેલીનો પણ અંત આવે. હવે દેવસ્થાન ટ્રસ્ટ આ બાબતે શું કરશે તેના પર સૌની નજર મંડાયેલી છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.